તો મિત્રો મેં પોલીસ કોન્સ્ટેબલનો એક વિડીયો બનાવ્યો હતો કટ ઓફનો બરાબર. એમાં એક મિત્રની કોમેન્ટ હતી કે તમે જે વિડીયો બનાવ્યો છો એના કારણે લોકોની જિંદગી બગડે છે આમ તેમ. મેં એટલા માટે વિડીયો બનાવ્યો હતો કે એ કટ ઓફ તમે જોઈ લો અને એમાં તમારા માર્ક્સ એટલા આવતા હોય તો તમારી નોકરી છે સેફ છે, અને નથી થતા એટલા માર્ક્સ તો તમે અગાઉ તમારો હોય તો આગળની તૈયારી શરૂઆત કરી દો. એટલા માટે એ વિડીયો બનાવ્યો હતો બરાબર. પણ બધાને ઊંધા વિચારો અને ઊંધા માર્ગ આવી જાય છે, એમાં કોની જિંદગી બગડી છે એ વાત કહો મને. તમારા માર્ક્સ આવે છે તો સૌથી સારામાં સારી વાત છે, અને જોબ તમારી બાકી છે અને નથી આવતા તો તમે આગળ તૈયારી કરી શકો છો, કાં તો કંઈક બીજું કરી શકો છો જેનો છેલ્લો મોકો છે એની માટે બરાબર. તો એક વસ્તુ ધ્યાન રાખો કે તમે જો સરકારી ભરતીની તૈયારી કરવા માંગો છો તો એમાં આખો સમય ના આપી દો, પૂરેપૂરો સમય ના આપી દો. એક વસ્તુ યાદ રાખો, સાથે સાથે કોઈ સ્કિલ પણ શીખો. તો તમે કદાચ આમાં નથી થતા સફળ તો પછી તમે જે સ્કિલ કામમાં આવે તમારી એ તમે આગળ એમાં વધી શકો છો. જેટલા પણ મિત્રો છે એ 12મું પાસ કર્યું છે તો અગાઉ પાછી ભરતી આવવાની છે સપ્ટેમ્બરમાં. કઈ નક્કી નથી, આ તો કહેતા હોય છે સપ્ટેમ્બરમાં, પણ પાછું આખું એક વર્ષ પણ નીકળી જાય નક્કી ના હોય. પણ કદાચ સપ્ટેમ્બરમાં આવી શકે છે તો તમે તૈયારી પણ ચાલુ કરી શકો છો. જે 12મું છે, અમુક મિત્રોની કોમેન્ટ આવતી હતી કે આપણે હું કોલેજમાં છું બરાબર ને હું તૈયારી કરી શકું છું. જે કોલેજમાં છે એ લોકો પણ તૈયારી સાથે કરી શકે છે. પણ એટલું વસ્તુ યાદ રાખવાનું કે જે લોકોને હવે સમય પૂરો થઈ ગયો છે, કદાચ કોઈકને 28 વર્ષ થઈ ગયા છે, કોઈકને 30 વર્ષ થઈ ગયા છે, તો એ મિત્રોને શું કરવું કે સાથે સાથે કોઈ જોબ ચાલુ કરી દેવાની, જોબની સાથે સાથે રાત્રે થોડું થોડું વાંચવાનું, અને જો વંચાઈ જાય અને પછી શાંતિથી તમારે જો ભરતી આવી જાય છે અને પછી એક્ઝામના કંઈક 3-4 મહિના હોય ત્યારે તમારે જોબ છોડી દેવાની છે અને પછી ફૂલ પ્રિપરેશનમાં ધ્યાન આપવાનું છે. એ રીતના તમે કરશો તો થોડા પૈસા પણ સેવિંગ થશે, આર્થિક રીતે તમે નબળા હશો તો થોડું મદદ થશે, અને પછી તમારું સપનું હોય સરકારી નોકરીનું તો એ પણ પૂરું થઈ જાય બરાબર. તો સાથે સાથે બીજું પણ ચાલુ રાખવાનું. છેલ્લે શું થાય છે, અત્યારે એવું થયું છે ગાંધીનગરમાં કે જેટલા મિત્રો કદાચ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા હતા એમાં બધાને પાર્ટ એ સારું નથી ગયો. એટલે આમાં એવું હતું કે ક્વોલિફાય થવાનું હતું, 32 માર્ક લાવવાના હતા તો એમાં નથી લાવી શક્યા, અને એ લોકો એમ વિચારતા હતા કે આ વખતે છેલ્લો ચાન્સ છે અને છેલ્લે આપણે લાગી જઈશું. પણ એવું થયું છે કે એ લોકો પાસ પણ નથી થયા બિચારા, અને નાસીપાસ થઈ ગાંધીનગર છોડવું પડ્યું. બધાનો ખર્ચો બહુ બધો કરેલો, બધાએ બુક લાવવાની, ક્લાસીસ કરવા, બધું બહુ રીતનું, લાઇબ્રેરીમાં જવું, ખાવા પીવાનું, રહેવાનું, રૂમનું ભાડું બધું પોતે જ કાઢતા હતા. તો એમાં એવું થયું છે કે હવે ચાન્સ નથી તો બધા ઘરે જતા રહે છે, અને જે પુસ્તકો હતા એ બધા એકબીજાને આપી દીધા છે, અને એવું બધું બહુ થયું છે. તો આવું થાય છે. અને સરકારી ભરતી એક એવી વસ્તુ છે કે બધાને નથી. હવે સમજો કે 12,000 ભરતી છે અને એમાં ફોર્મ ભરાયા હતા કંઈક 7-8 લાખ જેટલા, એમાંથી પાસ થયા છે રનિંગમાં 2.5-2 લાખ જેટલા બરાબર. તો એટલા એ હવે એક્ઝામ આપી છે, તો હવે એમાંથી લેવાના છે 12,000 જ. તો બધાને તો નથી મળી જવાની, એટલે બધાને સમજવું પડે કે હવે કદાચ આપણે આગળ તૈયારી કરીએ તો તૈયારી કરો, નહીં તો સાથે સાથે બીજું પણ કંઈ કરો. બધાને નેગેટિવિટી નથી ફેલાવતો, પણ સચ્ચાઈ એ જ છે કે તમે આમ આંધળા ના થઈ જાઓ સરકારી ભરતીના પાછળ કે આપણે એ જ જોઈએ એમ કરો, સાથે સાથે બીજું પણ કરો. છેલ્લે કઈ હાથમાં નહીં આવે તો પછી લેવાના દેવા થઈ જાય, ખોટી જવાની બરબાદ થઈ જાય છે. આમાં ઘણા ખરા તૈયારી કરતા 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 30-32 વર્ષ થઈ જાય છે, અને પછી તો આપણે વિચાર છે કે ના મારે હંમેશા સરકારી ભરતી જ જોઈએ. તો જે જવાની છે તમારી 25 થી 30 વર્ષની, એમાં તમારે પૈસા પણ ભેગા કરવાના હોય છે, સાથે સાથે લગ્ન પણ કરવાના હોય છે, પછી પરિવાર પણ સંભાળવાનો હોય છે. તો છોકરાઓને બહુ પ્રોબ્લેમ થતો હોય છે કે છેલ્લે કઈ હાથમાં નથી આવતું તો પછી પ્રયાસ બહુ ઊંધા કરતા હોય છે, મરવાના અને એવા બધા વિચાર આવતા હોય છે. પણ એવું ના, સાથે સાથે બીજું પણ કંઈ કરો, સરકારી નોકરી કરો તો ઇનફ છે. હું કહું ત્યાં સુધી તમે તૈયારી કરવાની ચાલુ કરો છો તો 3 થી 4 વર્ષ છેલ્લું એક અટેમ્પ્ટ આપી દેવાનું ચોથા વર્ષે, બાકી પછી આપવાનું પણ એવું રાખવાનું સાથે સાથે બીજું કંઈક ચાલુ કરી દેવાનું બરાબર. તો એક વસ્તુ નક્કી કરી રાખવાનું કે આપણે જો તૈયારી જ કર્યું છે તો પરફેક્ટ આપણે 2-3 વર્ષ આપીશું, પછી નહીં આપીએ એમ એ સમજીને તૈયારી કરવાની. જો થઈ જાય છે તો સૌથી સારું, નહીં તો બીજું પણ ઘણા ખરા બીજું કંઈક કરીને પણ સારી જિંદગી જીવતા હોય છે. એક મારો મિત્ર છે કોન્સ્ટેબલમાં લાગે તો 2022માં, તો એ જુનાગઢ, હવે એમાં એવું થયું છે કે એને નોકરી લાગી ગઈ બરાબર. હવે 30,000 પગાર છે કોન્સ્ટેબલનો. હવે એને એવું છે કે જુનાગઢ નોકરી આવી છે બરાબર, અને એ રહે છે અમદાવાદનો. તો અમદાવાદ એનું ફેમિલી છે અને જુનાગઢ અલગથી રહેવા જવું પડ્યું એને, અને ત્યાં રાખી અને રૂમ રાખીને રહેવું પડે છે. તો એમાં સરકારી નોકરી મળી જાય છે તો પણ શાંતિ નથી હોતી એવું હોય છે. તો ઘરથી દૂર રહેવું પડે, પછી ત્યાં ભાડું અલગથી ભરવું પડે, ખાવાનું જાતે બનાવવું પડે, પછી એ પોતે પૈસા રાખે અને અડધા ઘરે પણ મોકલાવે, ભાડું પણ ભરવું પડે. એટલે જે પૈસા છે બચતા નથી, સેવિંગ નથી થતા એમ કહેતો. એટલે એવું વસ્તુ છે કે સરકારી નોકરી ના મળે તો પણ સારું રીતે તમે જીવન જીવી શકો છો કંઈક બીજું કરીને પણ.
તો એટલું ધ્યાન રાખવાનું, પોતાનો ધંધો પણ ચાલુ કરી શકો છો. એટલે મારું સજેશન એ છે કે એક વસ્તુ નક્કી રાખવાનું કે આપણે આ નથી થતું તો બીજું પણ આપણું હોવું જોઈએ, કંઈક સાથે પ્લાન બી. બરાબર. તો હવે ભરતીમાં એવું થયું છે કે જેટલા પણ મિત્રો તૈયારી કરે છે તો બધાને આંદોલનો જ કરવા પડે છે, કોઈ બી હોય. પછી અત્યારે કોન્સ્ટેબલની છે તો એમાં કઈ વાંધા અરજી આવી છે. એક એવી ભરતી નથી કે જેમાં સારી રીતે પારદર્શક રીતે પૂરી થઈ જાય. બરાબર. કંઈક ના કંઈક વાંધા અરજી આવતી હોય છે. આ પ્રશ્ન ખોટો છે, આમાં 2 માર્ક્સ ઉમેરવા પડે, આ ખોટું છે, આ તે પ્રશ્ન ઊંધો પૂછાયો હોય તો દરેક વખતે છોકરાઓને જ અરજી કરવી પડે છે. એવું નથી કે આપણે આમ સારી રીતે ભરતી બોર્ડ હોય તો એ સારી રીતે સમજી ચલો 2 માર્ક્સ આપી દઈએ, ચલો આપણે ખોટા પ્રશ્ન કર્યા છે તો આપણે એમાં 2 માર્ક્સ છોકરાને આપી દઈએ, ખોટું પીલું ના થાય. પણ સમજવા વાળું કોઈ નથી. અત્યારે બધા છોકરાઓને જ અરજી કરવી પડે છે. તલાટીનો સિલેબસ આવે તો એમાં તલાટીમાં બધું એટલો બધો સિલેબસ આપી દો કે છોકરો તૈયારી પણ કેવી રીતે કરી શકે. બરાબર. અને એમાં પણ ફી રાખી દીધી 400-500 રૂપિયા. તો જેને ના ભરી શકતા હોય એ લોકો ફોર્મ આ વખતે ભર્યા જ નથી એના કારણે, અને પાછું 40% ક્રાઇટેરિયા પણ રાખ્યો છે. એટલે એની પણ અરજી કરવા ગયા હતા કે પેપર છે એ સીબીઆરટી પદ્ધતિ ના લેજો, પેપર છે એ ઓએમઆર રીતે લો. એમ બધામાં અરજી કરવી પડે છે, બધામાં આંદોલન કરવા પડે છે. ફોરેસ્ટમાં પણ એવું થયું હતું. ફોરેસ્ટમાં કેટલી વાર આન્સર કી આવી, 5-6 વાર તો આન્સર કી આવી. પછી ધીરે ધીરે બધાનું મેરિટમાં નામ ના આવ્યું. છેલ્લે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં જતા રહ્યા. પછી છેલ્લે 150 માર્ક્સ હતા એનું પણ સિલેક્શન ના થયું. એટલે એટલું બધું મેરિટ પણ જતું રહે છે ઘણી સમય, અને બધાને એમ થતું હોય છે કે મારો વારો આવી જશે, પણ પછી વારો આવતો નથી. એટલે એટલું ધ્યાન રાખવાનું કે સરકારી ભરતીમાં અત્યારે કોઈ નક્કી જ નથી કે કેવી રીતના પૂરું થાય. એક ભરતી હોય છે એને 2-2, 3-3 વર્ષ લાગી જાય છે. ચોક્કસ સમય નથી હોતો કે આપણે આ ભરતી છે 1 વર્ષમાં પૂરી થઈ જશે. એટલે સમય નક્કી નથી હોતો કે ક્યારે આપણું નામ આવે. એક ટેટ ટાટની એક એક્ઝામ હતી 2017 કે 18માં લેવાઈ હતી. અત્યારે એનું બધું લિસ્ટ ચાલે છે અને ઘણા છોકરાઓ આમાં દોડાદોડ કરે છે, મારું નામ આવ્યું નથી આવ્યું. એટલે આવું થાય છે. એટલે કોઈ ભરતીનું નક્કી નથી. સીસીઈ ની તમે જોઈ શકો, સીસીઈ ની એક્ઝામ ક્યારે લેવાય હજુ એનું કોઈ નક્કી નથી કે કોઈને નોકરી હાથમાં નથી આવી. બરાબર. એટલે કોઈ નક્કી નથી હોતું સરકારી ભરતીનું. એટલે મારું માનવું એ છે કે સાથે સાથે બીજી પણ તૈયારી કરતા રહો એટલે તમારે એ વાંધો આવે નહીં. સરકારી નોકરીને 2-3 વર્ષ જ આપવાના, વધારે નહીં આપવાના. એક વસ્તુ છે કે સરકારીમાં તમારું સિક્યોર થઈ જાય છે તમારું ફ્યુચર, પણ જો નથી થતું તો તમારે સાથે સાથે તમારે બીજું એવું આવડત હોવી જ જોઈએ તો આપણે કામ લાગે. એટલે છેલ્લે નવરા દૂધ બેસી રહો એના કરતા કંઈક કામ કરવું એ સારી વાત છે. જો આ લિસ્ટ મેં બનાવ્યું હતું બરાબર મેરિટનું, એમાં તમારું નામ આવી જાય છે તે સૌથી સારામાં સારું. અત્યારે બધા કોમેન્ટ કરતા હોય છે કે મારું થઈ જશે. જો માર્ક્સ તમારે એટલા છે તો થઈ જશે. બરાબર. અને નથી થતું તો તૈયારી ચાલુ કરી દો બીજી, કાં તો બીજું કંઈક કરવાનું ચાલુ કરી દો. એક વસ્તુ પર બેસી ના રહો. હજી રિઝલ્ટ આવતા 1-2 મહિના લાગી જશે તો તમારે બીજું પણ કામ કરવું હોય તો કરી શકો. અને છેલ્લે જો રિઝલ્ટમાં નામ નથી આવતું તો પછી ખાલી ખોટું 1 મહિનો બગડ્યો એમ થાય. એટલે બીજું પણ કામ ચાલુ કરી દેવું મારું આ સજેશન છે. પછી છેલ્લે એવું ના થાય કે ના ઘરના ને કાટના એવું થાય. એટલે સરકારી ભરતી અત્યારે કોઈ નક્કી નથી. પહેલા એક વસ્તુ પેટર્ન હોવી જોઈએ. અત્યારે એવું થાય છે કે અધ્યક્ષ કોઈક બીજા હોય, બરાબર, એ સિલેબસ નક્કી કરે, બધું રેડી કરે અને પછી અધ્યક્ષ જતા રહે. બરાબર. અને બીજા અધ્યક્ષ આવીને એ એક્ઝામ એ કરે. તો બધાનું માઇન્ડસેટ અલગ અલગ હોય છે. કોન્સ્ટેબલમાં એવું થયું છે કે હસમુખભાઈ સાહેબ હતા તો એમને સિલેબસ નક્કી કર્યો બધું. બરાબર. અને પછી નિર્જા કોટુર મેડમ આવી અને એક્ઝામ લીધી તો એમાં વ્યાકરણ આવી ગયું. બરાબર. પાર્ટીમાં. અને હસમુખ સાહેબે કીધું કે આ વ્યાકરણ નથી, ફકરા ઉપરથી જવાબ જ આપવાના છે, એ રીતનું છે. તો આવું થતું હોય છે. એટલે અધ્યક્ષ બદલાઈ જાય છે. કોઈ પેટર્ન ફોલો ચોક્કસ થતી નથી. 2019માં જયારે મેં એક્ઝામ આપવાનું ચાલુ કર્યું, તૈયારી તો મેં 21-22 થી ચાલુ કરી, પણ 19માં જયારે પહેલી કોન્સ્ટેબલની એક્ઝામ આપી ત્યારે ખાલી પેલી વંડિત બોક્સની જાડી બુક આવે છે એમાંથી જ બધો સિલેબસ છે એ કવર થઈ જતો હતો. પણ પછી ધીરે ધીરે સિલેબસ બદલાયો, અધ્યક્ષ બદલાય, એમ પેપર પેટર્ન બદલાય, એમ ધીરે ધીરે પેપર પેટર્ન પણ બદલાય છે અને અધ્યક્ષ પણ બદલાય છે. સાથે સાથે છોકરાઓની જિંદગી પણ બદલાઈ જાય છે આમાં. એટલે કોઈ નક્કી નથી હોતું કે આપણે એ પેટર્ન ફોલો થઈ જાય તો એક એક્ઝામ છે ક્રેક થઈ જાય. યુપીએસસીમાં તમે જોશો તો સેમ પેટર્ન હશે કે અગાઉના તમે પેપર સેટ લેશો તો એમાંથી તમને એનાલિસિસ કરીને આવા ક્વેશ્ચનો પૂછાય છે તો આપણે આ રીતની તૈયારી કરવી જોઈએ. તો એ રીતના તમે તૈયારી કરી શકો છો યુપીએસસીમાં. જીપીએસસીમાં એવું નથી રહ્યું. જીપીએસસીમાં હવે જયારે દાસા સાહેબ હતા, પછી બીજા સાહેબ આવ્યા, પછી હસમુખ સાહેબ આવ્યા, પછી એ રીતના બધું હતું તે પેટર્ન બદલાતી આવે છે. જેટલા પણ અધ્યક્ષ આવે એ એમની રીતે એક્ઝામ લે અને પેટર્ન બદલાય છે. બરાબર. એટલે પેટર્ન બદલાતી જ રહે છે. કોઈ નક્કી નથી હોતું કે છોકરો તૈયારી કેવી રીતે કરી શકે. એવી રીતે ક્લાસ 3માં તો નક્કી જ નથી હોતું કેવી રીતનું પેપર પૂછાશે, વિધાનવાળું પૂછાશે, વન લાઇનર પૂછાશે કે ક્યાંથી પૂછાશે, એ કોઈ નક્કી જ નથી હોતું. એટલે કન્ફ્યુઝ થઈ જાય છે કે આપણે જે પ્રીવિયસ યર કે ક્વેશ્ચનો છે એ કરી અને આપણે એક્ઝામ પાસ કરી શકીએ એ નક્કી જ નથી હોતું. એટલે આવું નક્કી ના હોય અને આપણે પછી તૈયારી કરીએ તો પછી ખોટી વાત થાય અને છેલ્લે પછી વિદ્યાર્થીઓને જ આંદોલનો કરવા પડે તો પછી કોઈ મતલબ રહેતો નથી. એટલે બને ત્યાં સુધી સરકારી નોકરી હવે
મળી જાય છે એવું નથી, તૈયારી કરતા રહો તો મળી જશે, બરાબર. અને બીજું કદાચ તમારો સમય થઈ ગયો છે કદાચ 28 વર્ષ 30 વર્ષ, પછી છેલ્લે તમે પ્લાન બી માં તમે કામ કરી શકો છો સરકારીનું, બાકી તો કંઈ થાય એવું નથી લાગતું, બરાબર. તો મહેનત કરતા રહો, સફળતા મળી જાય તો સૌથી સારું, ના મળે તો બીજું પણ કરી શકાય છે. એટલે આજ માટે એટલું જ બધાને કહેવાનું હતું, બરાબર. તો આજ માટે એટલું જ.